મિત્રો, આપણને બધાને ખબર છે કે 4 જૂને ચૂંટણીનું રિઝલ્ટ બહાર પડવા જઈ રહી છે. પરંતુ મિત્રો, રાજકોટમાં બનેલી ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે. પરિપત્રોમાં એવું જાણકારી આપવામાં આવી છે કે 4 જૂને કોઈપણ પ્રકારે કોઈપણ નેતા પક્ષ હોય એ ખુશી નહીં મનાવી શકે. કેમ નહીં મનાવી શકે એ આપણે વિડીયોની અંદર જાણવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, 4 જૂને કોઈપણ પક્ષના નેતાઓ ચૂંટણી જીત્યા પછી ખુશી કેમ નહીં મનાવી શકે? એનું કારણ શું છે આપણે જાણી લઈએ. મિત્રો, એનું કારણ એ છે કે શનિવારે ઘટના જે રાજકોટમાં ઘટના બનેલી છે એને ધ્યાનમાં લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિપત્ર લખવામાં આવ્યું છે કે કોઈપણ પક્ષના નેતા ચાહે છૂટે ચાહે હરે જ્યારે જીત થાય પણ કોઈપણ પ્રકારની ખુશી નહીં મનાવવામાં આવે. ના મીઠાઈ ખાઈ શકે, ના ડીજે મંગાવી શકે, ના ભેંટોને મંગાવી શકે, ના રેલી કરી શકે. કે રાજકોટમાં બનેલી ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર છે. મિત્રો, રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી હતી ત્યારે 40થી વધારે લોકોના મોત થયા છે. એને ધ્યાનમાં લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિપત્રો પાડવામાં આવ્યું છે કે ભાઈ 4 જૂને કોઈપણ પ્રકારની રેલી કાઢી નહીં શકે, કોઈ પણ નેતાને મંજૂરી નહીં આપવામાં આવે એવી રીતના અંદર દર્શાવેલું છે. પરંતુ મિત્રો, હું કહી રહ્યો છે કે આનું પાલન શું 4 જૂને થશે કે નહીં થાય એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે. મિત્રો, બધા લોકો જાણે છે કે કેટલીક ઘટનાઓ આગળ ઘટી ચૂકેલી છે, તોય આનું જે પાલન થઈ નથી. તો શું 4 જૂને આનું પાલન થઈ શકશે? મને લાગતું નથી, પણ તમને શું લાગે છે એ અવશ્ય જણાવજો. મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે સરસ મજાના સમાચાર સાથે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.